આગામી દિવસોમાં આવનાર ચેટીચાંદ, રામનવમી તથા રમઝાન ઈદના તહેવાર અનુસંધાને તકેદારીના ભાગરૂપે અસરકારક ફૂટ પેટ્રોલિંગ કરતી અઠવાલાઇન્સ પોલીસ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરનાઓએ હાલમાં મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલતો હોય અને આગામી દિવસોમાં ચેટીચાંદ, રામનવમી તથા રમઝાન ઈદનો તહેવાર આવનાર હોય, જે અનુસંધાને સુરત શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુ પૂરતા પ્રયત્નો કરવા તથા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ રાખી તકેદારી રાખવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને અત્રેના અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ધર્મના લોકો વસવાટ કરતા હોય અને આગામી દિવસોમાં ચેટીચાંદ, રામનવમી તથા રમઝાન ઈદનો તહેવાર આવનાર હોય તેમજ હાલમાં મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલુ હોય. અત્રેના વિસ્તારમાં અલગ અલગ ધાર્મિક સ્થાનો આવેલ હોય, જેમાં અલગ અલગ મોટા મંદિરો, મસ્જિદો તથા સુરત શહેરની સૌથી મોટી હજરત ખ્વાજાદાના દરગાહ આવેલ હોય અને રમઝાન ઈદના તહેવારમાં અત્રેના વિસ્તારના તેમજ બહારના વિસ્તારમાંથી પણ મુસ્લિમ સમાજના લોકો નમાઝ પઢવા તથા સલામી આપવા માટે આવનાર હોય તેમજ રામનવમી તથા ચેટીચાંદના તહેવાર અનુસંધાને વિસ્તારમાં અલગ અલગ ધાર્મિક યાત્રાઓ નીકળતી હોય અને લોકો દર્શન સારું આવતા હોય, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ વિસ્તારમાં કોમી એકલાસ અકબંધ રહે તે હેતુસર આજરોજ તારીખ 18/3/2026ના રોજ 6 થી 8 કલાક સુધી અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 મહેન્દ્ર બગડિયા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 4 ડોક્ટર નિધિ ઠાકુર સાહેબ નાઓની રાહબરી હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી IM હુદ્દડ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી RR મકવાણા તથા પોલીસ સ્ટેશનના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓ તથા પોલીસ માણસોની સાથે અત્રેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટેશનથી સાગર હોટલથી ન્યૂ ખ્વાજાદાના રોડ, બડેકા ચકલા પોલીસ ચોકીથી મોમનાવાડ 3 રસ્તા થઈ સગ્રામપુરાથી તલાવડી, માછલી સર્કલથી જમણી બાજુ બોમ્બે રેલ રાહત કોલોની થઈ હિન્દુ ગાર્ડન કોલોની 4 રસ્તાથી પ્રકાશ બેકરી થઈ કાદરશાની નાળથી જમણી બાજુ ખંડેરાવપુરા 4 રસ્તા થઈ ડાબી બાજુ હબીબ શાહ મોહલ્લોથી ચાંદ સુબેદાર મસ્જિદથી જમણી બાજુ જમરૂક ગલી થઈ એકતા સર્કલથી ઝીંગા સર્કલ થઈ પખાલીવાડથી સાગર હોટલ થઈ ગુજરાત મિત્ર પ્રેસની ગલી થઈ SN પારેખ સ્કૂલ 4 રસ્તાથી અલ ખલીલ ટી સેન્ટર થઈ અઠવાલ પોલીસ સ્ટેશન સુધી સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલ છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે.